માતાજી. જય માતા જય માતાજી. બોલો બોલો. હવે હું કાશિયા ગારાથી ભરવાડ બોલું છું. હે? કાશિયા ગારાથી મનસુખભાઈ ભરવાડ બોલું ગમારા. હા બોલો બોલો ભગવાન. હવે મારો છોકરો દવાખાનામાં પડ્યો છે ને એને થોડુંક આપણે દાણા જોવાનું ને એવું બધું હતું ને તમારા મને નંબર દીધા. હા. તો મારું થોડુંક આ કરી દો ને એડજસ્ટ. છોકરો પડ્યો એ સાબિત છે? હા છોકરો દવાખાનામાં છે. હવે ભાઈજી જો હું તમને એક પ્રેમથી વાત કરું હું ભલે તમે ગમે એવડા ઈ મારી બેન તમને આવા દુનિયા તમને ઊભા કરતા હોય ને ભાઈ તો કોને? તમે તારે ઊભા થાવ ઈ કોઈ મારે ફરક નહીં પડે ભાઈ. અરે ભાઈ જો હું હું તમને એક પ્રશ્ન કરું મારી વાત સાંભળો. હા હું કોઈને મને ઊભો કરેલ નથી. તમે શેની વાત કરો? તમારા આયા કણે તમે અત્યારે નવરા હોય તો આવી જાવ હાલો. એ ભાઈ તમે મારી વાત સમજો. તમે કેની વાત કરો? ઈ જે હોય તમે આવી જાવ અહીંયા કણે માતા પાસે આવી જાવ હાલો. કેની બા? અહીંયા કણે 17 મીતાણ આવી જાવ 17. 17 મને હા 17 મીતાણા. હા 17 જ આવી જાવ. મીતાણું આગળ ગયા ને 17 પેલા આવે આવતા રહ્યો. 17 મીતાણા એટલે ઈ ક્યાં તાલુકામાં આવે? અરે તાલુકો ટંકારો તાલુકો હે મોરબી જિલ્લો હે ભાઈ મારે. હા ભલે તમ તારે આવવું હોય ને ભાઈ અને તમારો છોકરો રહ્યો ને એકને દવાખાનામાં પડ્યો હોય ને હા ઈ સાબિત રાખજો અને આવતા રહ્યો મારી માતા કણે આવતા રહ્યો. બીજું હવે તમે બીજી વાત મારા હારે કરો ભાઈ અને તમે આવતા રહ્યો. હવે મારી વાત સાંભળો. હવે ત્યાં કઈ આવવાની જરૂર નથી. તમે એની પાસે અરે ભાઈ તમારે આવવું પડે ભાઈ. તમારી કમાઈ તમારા છેડે હોય મારી કમાઈ મારા છેડે હોય અને તમારે અહીંયા કણે આવવું પડે માતા પાસે ભાઈ. હું કમાઈ વાળો બોલતો નથી ને બધી ભળવાઈ તમારી બંધ કરી દો. હું કોણ બોલું છું તમને ખબર છે? પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. આ જે બેન પાસેથી તમે પૈસા લીધા છે અને પાછા માતા જાણું છું ભાઈ એટલે તમને પેલા પ્રશ્ન ન કર્યો કે તમને જે મારી બેને ઉભા કરી ને હું તો તું કરો માં હું ક્યાંથી બોલું છું તમને ખબર છે? હવે તમે જે બોલતા હોય ભગવાન અત્યારે પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. પેલા કોની યાર વાત કરો છો? તમે ઓળખો છો સીધા? હું તો તું કરો એમ નથી ભગવાન. મેં તમને કીધું ને એટલે પણ પોલીસ સ્ટેશનમાં અત્યારે જામીન માંથી છૂટશો નહીં. અરે જામીન માથે ભલે આખી જિંદગી ભાઈ જેલમાં વહી જવું પડે. તો હવારે પોલીસ સ્ટેશનમાં જવું છે ને? હા મારે કાંઈ ફરક ન પડે ને. ઈ મારી બેન છે ઈ મારી બેન ને ઓલો અમારા જે મારી બેન હું પૂછું છું એમ કરો ને. તમે એની પાસે પૈસા લીધા, તમે બોકડાના પૈસા લીધા ના કઈ દેવી એવી છે? બોકડાના પૈસા લે અને માતાજીના બાને ડરાવો છો બધાને. ના મારી માતા માતાજી મૂકી દો છે. બરાબર તમારી માતાજી મારી માતા મૂકી દો છે. અટણ મને બોલતો બેન કરાવી દો. આ છે કરીને આવા બધાની પથારીઓ ભેરો હારા પૈસા લ્યો. 60,000 રૂપિયા દેવના નિવેદ થાય એવી કઈ દેવી નિવેદ લે 60,000 રૂપિયા? અરે ભગવાન ઈ બેન ને પેલા પૂછો. ઓય બેન ને કે તારા ઓલો દંડ દેવો જો મને દંડ દે દીન કેનો દંડ દે મને? અરે ભગવાન ઈ મારી બેન ભગવાન એમને જો ભગવાન 60,000 માં હારા ભગવાનના નામે મેલડીયું માના નામે આવા ધંધા કરો છો? એમ નથી ભગવાન. ઉભા રહ્યો. ઈ મારી બેને એવું કીધું મને પોલીસ સ્ટેશનમાં તને કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન ની માતાજીને હારે લેતો હોય છે. જામીન દેવા પડે છે મેલડીમાં જામીન થાય છે જોવું છે. ભલે કોઈ વાંધો નથી. તમને હવે માતાજી હવે તારે માં પોલીસ કેસ થાય જ નહીં થાય? તને પોલીસ પકડશે કે નહીં પકડે ઈ પૂછ. હાક ના ભલે એ ભાઈ હું એવો માણસ હું એક જ માણસ. હવે તારે પોલીસ સાંભળી લે ભાઈ જયંતિ ભુવા તને પોલીસ સ્ટેશનમાં જામીન દેવા જો માતા જામીન પડશે. ઈ જે પડશે ને ઈ આવશે. મારે ઈ જોવું છે કે તને માતાજી બચાવે છે કે નહીં? તારી માં પોલીસ કેસ થાય કે નહીં થાય એમ હું કહું છું. હાક ના? હા બધું હા બસ મને મજૂર છે ભાઈ. જાઓ તો એમને તો માતાજી બચાવી છે કે નહીં બચાવે એમ કહું? અરે બધું મને મજૂર છે ભાઈ. તોય કઈ મજૂર છે પણ માતાજી તો મારી વાત કરે છે. મને હા બરે બુઆ તારે માતાજી મને વાત કરાય કઈ મેલડી છે? આ 60,000 માંગવા વાળી બોકડા લેવા વાળી કઈ મેલડી છે? કુકડા કાપવા વાળી કઈ મેલડી છે? મને વાત કરાય. બધું થઈ રહેશે. મને પણ વાત કરે માતાજી. હું બધું કરે હારા ડોફા આવા નાવા કરીને માણસો ને તમે ધૂતીને પૈસા ખાવશો? ના રે ના કોઈ હું કોણ બોલું છું? હા ભાઈ હું પોલીસ સ્ટેશન માંથી બોલું છું કે હું કોણ બોલું છું? તારા માતાજી પૂછતી ને કે હું કોણ બોલું છું? તારા માટે ફોન કોનો આવ્યો છે? એ ભલે બધી માતાને ખબર છે. તો તારી માતાજી પૂછ તું કોની વાત કરે? એટલે તમને મેં પેલા નો કીધું તમે હવે મારું નામ દઈ દે ને. તું તારી દેવીને પૂછ કે આ ફોન કરનાર વ્યક્તિ પોલીસ બોલે છે કે હું કોણ બોલું છું એ કહી દે. એ બધું આપણે હિસાબ લીંડા વેરાય તારી માતાજી ને જો નાખ ને પૂછ માતાજી સપટી નાખી. એ બધું છે મારી પાસે. હવે તમારે સપટી નાખ. હું કોણ બોલું છું મને કે કોણ બોલું છું? સપટી નાખી.
બધુંય છે ભાઈ. તો એ અને બધું તમારે- બધું કરી માર્યો તને તારી દેવી મને નિવેદ દે મારી બોન મારી ફલાણી મારી ઢીકડી હે ઢીકડી પૂછડી આ કઈ દેવીનો ભૂવો બોલે છે તને બોલ એલા ભાઈ બધુંય છે બાપા. ઓય તમે એવું બધું રમાય કરીમાં કરવામાં- હું મારું નામ દે હું કોણ બોલું છું હા, જે હોય બોલતા હશો ને એટલે એ બધો જવાબ દઈ દે તારી દેવીને પૂછ ને તને રવા તું તો માણસ છો પણ તારી દેવીને પૂછ કે આ ફોન કે આવ્યો છે ક્યાં દેવાનો હા, એ મને ખબર જ છે માતા બધી કે છે પણ સમય બધું ઓય દેખાય છે. કઈ સમય આગળ તો સમય લે લે માઈ ગયું માતા અરે, ઓવડી ઓડી લે સમય બધું તું એક દેખાય વખત છે, દેવી ઓવડી ઓવડી લે ઈ ભલે મારી બેને તમને જે બેન ને ભૂલી જાય અટણ બેન ને ભૂલી જાય અટણ બેન નો બીજો બેનો આવ્યો છે હા ભલે આ મારી બેનો- બેનનો ભાઈ આવ્યો હોય. આ અરે બેનો ભગવાન. જો આવ્યો છે મારું નામ દે હું કોણ બોલું છું ક્યાં ગામથી બોલું મને નામ દે હા, એ બધા નામ જ છે. તારી 60,000 રૂપિયા તાર દેવી ના લેતો તાર દેવીને પૂછ્યા ક્યાં ગામથી આવ્યો ફોન ઈ બધું મારી બેને જે કર્યું છે ને ઈ બેન ને મારી- ભૂલી જા અટાણા ક્યાં દેવાનો ફોન આવ્યો છે એમ પૂછું છું ભલે અત્યારે તમારે હવારે તમારે જે કરવાનું શું કરવાનું છે બોલો પહેલા મારે મને એક જવાબ કરો એ તો તારે ફોન બંધ કરવો જોઈએ તારી જિંદગી કાઢી થઈ જા તે એનો ફોન અરે આવ્યો ભાઈ કરો જિંદગી કાઠી થઈ જાય તો એમાં કઈ ફરક ન પડે મારે. તો તારી દેવીને પૂછ ને કોનો ફોન અરે આવ્યો એમ ભાઈ, કહું છું દેવી દેવી છે ને ઈ સમય આવશે તો બાકી અત્યારે અત્યારે તમારે સમય જે વાત ભાગી ગયો કરવાની તારી હોય, દેવીનો એ મને સમય વાત કરો તારો ને તારી દેવીનો બેયનો સમય ભાગી ગયો કે તે અરે આ ભાઈ, લાકડા ભલે. ઉભા કર્યા અને તારું બધુંય મારી પાસે તે હા, હા, એની ભાઈ. હારે વાત કરી એ છે તારી પાસે બોકડાના પૈસા કીધા એ મારી પાસે તે 35,000 દંડ કીધો એ મારી પાસે હા તે વાંધો નહીં તમે તારે લઈ લ્યો ઈ તમારે જોતા હોય તો તમે લઈ જાઓ મારે એટલે હું તારી કોને કાન કાપવાનું કામ કરું છું અરે એ તું ભાઈ, આ મેલડીના નામે સરી ખાય તું તારી દેવીના નામે સરી ખાય ને તારી બાઈઓ એટલે હોનાના દાગીના પહેરી રખડે છે ને તું પાછો બીજાની પતાડી પહેરવે તો એમ નહીં એવડી બધી મારી બેન એવડી બધી જો એવડી બધી વાત કરતી હોય ને તો ઈ મારી બેન ને ઈ નડતું હતું તો એને શું કે મારી પાસે એટલે નામ પણ પડાવી? નડતું તું ઈ મને કોઈ દે ને એમ કહું છું મને કોઈ દે ને મેં અટલ ફોન કર્યો અરે તારી બેનને ભાઈ, નડતું એને તું નામ પડાવું તું મારી માતા પાસે નામ પડાવ્યું તો તું ને એને તારી એના માતા પાસે નામ પડે તારી માતાને કને મારું નામ દે એની તારી તમારું- માતા બધાને કામ કરે તારી માતાને મારી પાસે કેમ લીડા કરે હા ભાઈ એ ભાઈ હવ જે હોય તે ના ના આ તારી માતાને પૂછ કે હા અટલ ફોન આવ્યો ક્યાં એવી માતાનો લાશ એમ નહીં એવી લાશ ખાવા મીડો હોય ને ભાઈ હા તમારે પોલીસ સ્ટેશન લાવવું હોય તો ભલે અને તમારે પોતે આવવું હોય તો ભલે એવી હા. લાશ ખાતો હોય ને ભાઈ તો અહીંયા ખાલી મારા સાપરે આવીને ખાલી તમે આવીને ઉભા રહ્યો પેલા હા, તો આખી વાત અમે તને 60,000 રૂપિયા લીધા 60,000 છે ને લીધા પણ જેની લોકોની વસ્તુનો એને વિરોધ થયો છે મારી બેન 60,000 રૂપિયા છે ક્યાં નિવેદના લીધા ને ક્યાં બોકડા સડાવ્યા એમ કે એ વસ્તુનું કારણનું ઈ મારી બેનને બોકડા પૂછો ક્યાં તમે. હા ભાઈ તો તે કીધું કે મારે લીલા નાળિયેર દેવા જો ક્યાં બોકડા સડાવ્યા નથી સડાવ્યા 60,000 રૂપિયા કેમ થાય છે 60,000 નિવેદના આવી દેવ કઈ હોનાનો નિવેદ જમે ઈ કઈ હવે પણ ઈ તમારે જે પ્રશ્ન કરવો હોય ને તે ઓય બેનને પણ પૂછો. 60,000 રૂપિયા દેવીના નામે સરી ખાવજો ભોઠા પડો હવે ભોઠા પડો ઓ મારા ભગવાન એ મારા સાહેબ 60,000 નહીં તો આમ ડોક્ટર માં કરે ને એકને 5 લાખ કેમ દેવા ઈ પડે છે? ઈ ડોક્ટરમાં પેલા મને- દવા દે ને ઓપરેશન કરે તું એક- ક્યાં ડોક્ટર છો તે તું અરે ડોક્ટરના ભગવાન. નામે સરી ખાય અરે ભાઈ ડોક્ટર નથી પણ હા. એની ઈ પોતાની ભૂલ એકને મને દેખાડવા આવે છે ઈ તો બીજું ઈ ભૂલી ભૂલ જાય તો તો ભાઈ આ મારી ન બધું ગણાય ને ઈ આ બેનનું નામ શું છે ઈ પૂછો એને એમ તને મારે તો એને નથી પૂછું તને પૂછું ના 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 ઈ બેનને જ પૂછો હવે ઈ બધું ઈ બેને ઈ તો મારી પાસે બધું મારી છે. માતા રહીને રમત કરી હોય ને એ તો તારી એમાં માતા મારી કાંઈ પાસે ફરક મોકલી દે પડી જાય એમ નથી એ ભાઈ. તારી માતા મને મોકલી દે મોકલી દે મારી પાસે ચાલો મોકલી ઈ દે માતા તો મોકલાવાની પછી બેનને મારી માતાની બનાવટ તું કરી આવા ડીંડા અને એના કરમાન કોઈને જેવડા માણસો ડરાયમાં એને સાનો ઉભા મુનો કર્યા હોય રહે. તો મને ખબર નથી હા તું તાર દેવીને મારી પાસે મોકલી દીજે મને ભલે આંધળો બેરો કરી દે હો ના ના અરે ભગવાન તમને ભલે ને 100 વરા કરે ભલા માણસો. ના ના ઈ મને મારી- આંધળો કરી દે તાર દેવીને કે મને આંધળો કરી દે હે ભાઈ હા 60,000 દેતી હોય તો મને આંધળો ભલ કરી દે ના, ઈ તમારે જોતા હોય તો લઈ લ્યો મારે તો જોતા નથી હું બેનને કહ્યું નો આજ 3 દિવસથી મારે ઈ બેન વેહે પડી ગયા છે મારા વેહે અહીં વાહ પડી જાય ભાઈ હવે આપણે ગલકા ઉભા કરીએ ને એટલે વાહ ના પડે ના ના ઈ બેન મારા વેહે 3 દિવસથી પડી ગયા તા ઈ બેનને મેં ચોખ્ખું કીધું તો તે તું પૈસા લીધા ને તું કે વાહ પડે અરે ને ભાઈ હજી ભગવાન હજી દીધાય નથી લીધાય ના, નથી હવે બેનને અત્યારે પૂછો તો તારું ખબર. રેકોર્ડિંગ છે ફાકા મારીમાં બધા પુરાવા છે મારી પાસે અરે ભાઈ એ રેકોર્ડિંગ કર્યું છે ને આ બધું ઈ છે માતાનું તું જે કાંઈ ઊંચા નીચો થાય ઈ હાલે એમ જ નથી એમ નથી ભલે તમે રેકોર્ડિંગ કરો ઈ કોઈ વાંધો નથી ભગવાન પણ જે ટૂંકમાં જો ઈ પૈસો એ મારી માતા પાસે પહોંચ્યો હોય ને તો તારે તમને કોઈ છે કે મારી માતા પાસે તારી માતા રૂપિયા લઈ જાય તારી માતા શું દે એટીએમ છે ઈ બેનને તારી માતા બધું પાસે મેં- રૂપિયો એટલે તમારા હોનાના ઘરેણા પહેરવા છે તમારા બોકડા ને કુકડા કાપીને ખાવા છે ને તું માતાને હું મોરી કરે છે એમ કહું અરે તમે સમજતા માતાના નથી. નામે સરી ખાને સુધરી જા ને લા અરે તું ભગવાન તાર તમે- દેવીને પૂછ હું કોણ બોલું છું
એ બધું મને ખબર જ છે ભગવાન. તો ખબર હોય તો કહી દે ને, માથા લોબડી ઓડી લે. કાંઈ કહેવાનું નથી મારે. ના, મારે કઈ ખમ કરો કે કહેવું જ નથી. એક વાર ખમ કરો કે મારે તમને કાંઈ કેવું જ નથી. કઈ એ તારા લીંડા વેરાય બા. અરે ભાઈ ભગવાન, જો હું તમને એક પ્રશ્ન કરું, તમે એવું લાગતું હોય ને તમારે જે લવાયેલે મને કરવું હોય ને બેન, તો ભાઈ તારા માતાજી કાઈ નો થવા દે. બધું મારી વાત સાંભળો, પેલા મારી વાત સાંભળો. હા, હું આ જિંદગીમાં ધક્કો એક વખત ખાવા આવ્યો હું, બીજી વખત ધક્કો તો કાંઈ નથી આવતો. બીજી વખત તારો આજ તારો છેલ્લો ફોન, તારો ધક્કો જ ફેલ ગયો માન્ય. અરે ભાઈ, મારો ધક્કો ફેલ નથી, બેન ને ધક્કો અહીંયા ખાતો નહીં, બેન નો જ ધક્કો ખોટો હે. તોય કઈ તો એને ખોટો જ ખાતો. 5000 રૂપિયા દેવાના, મેળવીના બોગડા ફેરવવાના. ઈ બેન ને ધક્કો ખાતો નહીં, ખોટો હે ભઈલા. હે ઈ બેને ધક્કો ખાતો ને એકણી ખોટો જ કહેવાય એને. એ હવે હાચો થઈ ગયા. હવારે તને બધી ખબર પડી જાય કોનો ફોન હતો. હા ભલે, હાલો જય માતાજી, હાલો વાંધો નહીં, હાલો. જય પિતાજી હો. અને માતાજીને પૂછી લેજો કોનો ફોન હતો. કોઈ વાંધો નથી ભગવાન. ઈ મારું નામ દઈ દે. હજી હું કહું છું માતાજીને તને પૂછ કાંડા આવતી જ મારું નામ દઈ દે, કોણ બોલું છું. અરે પણ ભગવાન, હજી લગી મેં ઈ બેન ને મેં ના પાડી. હજી દેવીને ત્રણ હુકમ છે બાપ. કદાચ ખમા કરતી પાછી પડતી ની મારા બાપની દેવી કદાચ આમાં કોણ બોલે છે કહી દે હાલ. ના વાંધો નહીં, બધું આપણે કાંઈક કાલ માફ કાઢશું. તમે આવતા રહેજો, તમારે આવવું હોય ને એકને તો અહીંયા 17 આવી જાય. હાલો, મારું સાપરું જો આવજો ખાલી. બસ એ ઓર્ડર દીધો. કાંઈ વાંધો ના. હા હારું, હાલો. वो बोला, मैं भुआ हूँ, सब रो